નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું જે વિષય વિજ્ઞાન છે, વિષય વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્રકરણ રહેશે 6 થી 9, સમય રહેશે કલાક, કુલ ગુણ રહેશે 25 અને તારીખ છે આપણી 1/2/2025 તારીખ રહેવાની છે. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે મિત્રો. પાર્ટ 2 છે, એટલે કે બીજો ભાગ છે. બીજો ભાગ છે, પાર્ટ 2 છે. આની પહેલાં આપણે એક પાર્ટ કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે. તો સાહેબ તમારે પૂરેપૂરો જોવાનું રહેશે. એનો પણ એમાં આપણે આઈએમપી બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરાવેલા છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમાં બધા જ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન સાહિત્ય કરાવી નાખેલું છે. તમે સાહિત્યમાં જોઈ લેજો. જેમ કે જંગલમાં રહેતા, તો જંગલમાં કોણ રહે? સિંહ અને વાઘ. પાણીમાં માછલી ને મગર. ઊંટ અને ઉંદર છે, રણમાં રહે છે. પારદર્શક, પારભાષક અને અપારદર્શકનું પણ આપણે સોલ્યુશન જોઈ લીધું. વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. તો વિદ્યુત સુવાહકમાં શું આવશે? લોખંડની ખીલી, ટાંકણી અને ચાવી. વિદ્યુત અવાહકમાં રબર, ફૂટપટ્ટી, દીવાસળી 3 જવાબ આવશે. પછી આના પણ આપણે આ બધું છે એ આપણે આગળ કરાવવાના. સાહિત્ય બધા ક્વેશ્ચનના આન્સર હવે જોઈ લઈએ આપણે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો તમે. તો જોઈ તો વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે તે જાણવા તમે કઈ પ્રક્રિયા કરશો? કોઈ પણ વક્ર રેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરશો? કોઈ પદાર્થ અપારદર્શક છે તે તમે કઈ રીતે નક્કી કરશો? કોઈ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે નહીં તે કેવી રીતે તમે નક્કી કરશો? એના જવાબ આપણે સાહિત્ય જોઈ લઈએ. તો આ જો ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. જો આ પહેલો ક્વેશ્ચન આપણે જો અહીંયા હતો ને, જો ઊંટ રણમાં કેવી રીતે જીવી શકે છે, કારણ આપો. તો એનું કારણ આ છે. જો આ બધા માહિતી વાંચી લો. તો ઊંટ રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો નીચે મુજબના છે. ઊંટના પગ લાંબા અને પગના તળિયા પહોળા હોય છે. તે તેના શરીરને રણની રેતીથી ગરમીથી બચાવે છે. વળી તેના પગના તળિયે ગાદી હોય છે જે તે રેતી પર સરળતાથી ચાલી શકે છે. તેને પરસેવો થતો નથી. તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. પગના તળિયા આપણે જોઈએ તો મળ પણ સૂકો હોય છે. આમ તે શરીરમાંથી ઓછું પાણી ગુમાવે છે. તે પાણી તેમજ ખોરાક વિના લાંબો સમય ચલાવી શકે છે. ખોરાક ન મળે ત્યારે જરૂર પડે તેની ખૂંદમાંથી સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આ કારણે ઊંટ લાંબો સમય ભૂખ્યું રહે તો તેની ખાંધનું કદ ઘટતું હોય છે, કારણ કે તેના ચરબીનો ઉપયોગ કરતો હોય છે અને તેનું અનુકૂલન છે. રણમાં સાહિત્ય જીવી શકતા હોય છે, વગર પાણી પણ લાંબો સમય જીવી શકે છે. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે નિવાસસ્થાનના પ્રવૃત્તિ પરિસ્થિતિ સાથે વૃક્ષો અનુકૂલન કઈ રીતે સાધે છે? તો એ જો બીજો ક્વેશ્ચન આપણે અનુકૂલન સાધવાનો પ્રશ્ન. આમાં તમારે પર્વતીય વિસ્તાર વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે. તો આપણે જોઈએ અનુકૂલન સાધવાનો ક્વેશ્ચનનો આન્સર રહેશે. જો આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે અને ડાળીઓ ઢળતી હોય છે. આ પૈકી કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર નીડલ શેપ્ડ. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવવામાં મદદ કરે છે. આનાથી ખૂબ જ ફાયદો થાય છે અને પાણી છે ને બરફ સરકી જાય છે. તો એ શંકુ આકારના વૃક્ષો બરફ વિસ્તારમાં હોય છે, જેમ કે હિમાલયનો વિસ્તાર છે. પછી છે આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે. તેનો જવાબ જોઈ લો સાહિત્ય. તો આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે. આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે. પછી છે વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે. બલ્બ ફ્યુઝ થવાનું એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ કરંટનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી તે પ્રકાશિત થતો નથી. આ બધી માહિતી વાંચી લેવી. પછી છે અંધારા ઓરડાની વસ્તુ આપણે જોઈ શકતા નથી. એ બધા ક્વેશ્ચનો છે. આપણે જો બાકી હતા સોલ્યુશન જો અહીંયા પહેલાં આપણે ઊંટ પછી શંકુ આકાર વાળું, પછી જો અંધારામાં ઓરડું આગળ જોવાનું છે. આપણે આંબાનું વૃક્ષવાળું જોઈ લીધું. પછી આ ફ્યુઝ થયેલો બરાબર પ્રકાશિત થતો નથી. એ બધા ક્વેશ્ચન આપણે જોઈએ, એક એક કરતા આપણે જોઈએ છીએ. હવે જો આ આગળ છે
બંને છે. વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય? અને વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય છે. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી તે વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. પછી આ ક્વેશ્ચનનો આન્સર પણ પોઝ કરીને સાહિત્ય વાંચી લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. લંબાઈ માપવા માટે જો આંગળી, વેત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત તો કેવી મુશ્કેલીઓ થાત? તો આનો જવાબ પણ પોઝ કરીને સાહિત્ય વાંચી લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળનો ક્વેશ્ચન છે, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. તો તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવવાનું રહેશે. એનો જવાબ સાહિત્ય જોઈ લો. ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર પર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતના આંચકો લાગે છે. પછી સાહિત્ય માહિતી વાંચી લેવી. જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવવાના છે. તો જલીય વનસ્પતિના અનુકૂલન છે સાહિત્ય પોઝ કરીને તમે વાંચી લેવાના રહેશે. તો ધીરે ધીરે હું બધા ક્વેશ્ચન હવે સ્ક્રોલ કરું છું, તમે સાહિત્ય જોઈ લેજો. વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, તેના વિશે ટૂંકમાં સમજાવો. આ વિદ્યુત કોષ છે જો. પછી છે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિસાદ આપે છે દર્શાવતા ઉદાહરણો. તો લજામણીનો છોડને ડાળીને અડકતા તેના પાન બીડાઈ જાય છે. પણ સુધાર લેજો. સૂર્યમુખીના છોડનો પુષ્પ સૂર્યની તરફ રહે છે. સૂર્યાસ્ત થતાં પુષ્પ નમી જાય છે. પોયણા અને રાતરાણીના પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે. વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય? આપણે આ જોઈ લીધું આગળ. પછી માપન એટલે શું સમજાવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો આનો જવાબ પણ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. આ બધું છે તમને પુસ્તકમાં પણ બેઠું મળી જશે. પિનહોલ કેમેરા બનાવવા અને તેના વસ્તુઓ પ્રતિબિંબ જોવા. તો આનો જવાબ પણ પોઝ કરીને વાંચી લેજો. પછી માપનના પ્રમાણિત એકમો. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. તો બધું જોઈ લો સાહિત્ય જો બધું લંબાઈનું સાચું માપન ને બધું આપણે લંબાઈના એકમ. પછી આ ગતિ છે, વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. ગતિ કરતી વસ્તુઓની બધી માહિતી છે. તો બધા જ ક્વેશ્ચનો છે આપણે સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. બાકીના ક્વેશ્ચનો તમારે જોવા હોય તો જોઈ લો કેવા ક્વેશ્ચનો પૂછાય કે એવા છે બધા ક્વેશ્ચનો. આપણે આઈએમપી ક્વેશ્ચનો લેવાની કોશિશ કરી છે. જો આવા ક્વેશ્ચનો હોઈ શકે તમે ક્વેશ્ચન જોઈ લો સાહિત્ય બધા પોઝ કરીને વાંચી લેજો. અને બાકી અહીંયા આપેલા છે થોડાક ક્વેશ્ચનો. આ છે એટલે આપણે વિદ્યુત કોષ જોઈ ત્યાં વર્તુળ ગતિ ઉદાહરણ દ્વારા આ ક્વેશ્ચનો થોડા. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું છે. પાર્ટ 1 પણ જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.